મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટર ક્રિષ્નાબેન પરમાર દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। વોર્ડ નંબર 6ના વિવિધ શેરી અને ગલીઓમાં સ્વચ્છતા જાગૃતિ માટે ખાસ બેનરો લગાવી લોકોને સફાઈ માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે। મોરબી મહાનગરપાલિકા વોર્ડ નંબર 6માં મહિલા કોર્પોરેટર ક્રિષ્નાબેન પરમાર દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિસ્તારોમાં જનજાગૃત બેનર લગાવવામાં આવ્યા છે। આ બેનરોમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દરરોજ સફાઈ છે જરૂરી, સ્વચ્છતા છે આપણી જવાબદારી। અહીં કોઈએ કચરો કે હેઠવાડ નાખવો નહીં। કચરો નાખનાર સામે મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર કામગીરી મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સોની સાહેબના માર્ગદર્શન હેઠળ તેમની પરવાનગીથી હાથ ધરવામાં આવી હતી। બેનર લગાવવાની કામગીરી દરમિયાન મહિલા કોર્પોરેટર ક્રિષ્નાબેન પરમાર સાથે મહાનગરપાલિકાના કર્મચારીઓ પૃથ્વીબેન તલસાણિયા, રાજુભાઈ મકવાણા, નિશાબેન જામડા અને દેવજીભાઈ લઢેર હાજર રહ્યા હતા। ક્રિષ્નાબેને વધુમાં કહ્યું કે અમે અમારા વોર્ડને સ્વચ્છ અને સુંદર બનાવવા સતત પ્રયત્નશીલ છીએ, પરંતુ માત્ર મહાનગરપાલિકા જ નહીં, દરેક નાગરિકોનો સહકાર પણ એટલો જ જરૂરી છે। જેમ મતદારોએ અમને સેવા કરવાનો મોકો આપ્યો છે, તેમ હવે સ્વચ્છતા અભિયાનમાં પણ સાથ આપે। ક્રિષ્નાબેન પરમાર સાથે સ્થાનિક રહેવાસીઓની મુલાકાત લઈ સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી અને વોર્ડ નંબર 6ની સમગ્ર મોરબીને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ક્રિષ્નાબેન પરમારની આ પહેલને સ્થાનિક લોકો દ્વારા સરાહના મળી રહી છે અને અન્ય કોર્પોરેટરો માટે પણ આ એક પ્રેરણાદાયી ઉદાહરણ બની છે। સ્વચ્છતા માત્ર મહાનગરપાલિકાની નહીં, પરંતુ દરેક નાગરિકોની જવાબદારી છે। મોરબીના વોર્ડ નંબર 6થી શરૂ થયેલી આ પહેલ સમગ્ર શહેરને માટે પ્રેરણારૂપ બની રહી છે। મોરબીનો અવાજ ન્યૂઝ, મોરબી। કોર્પોરેટર કૃષ્ણાબેન પ્રકાશ પરમાર આજે આ એક બેનર લગાવ્યું છે, એ આપણે ખાસ સ્વચ્છતા અભિયાન માટે છે। તો લોકોને એટલી વિનંતી કરું છું કે જેમ તમે અમને મત આપીને અમને વિજય બનાવ્યા છે, તો એ શેના માટે બનાવ્યા છે? તો સ્વચ્છતા માટે। તો બસ મારું એટલું જ કહેવું છે કે તમે પણ અમને સપોર્ટ કરો અને થોડીક સ્વચ્છતા રાખો। અને આ બેનર લગાવ્યું છે તો ખાસ બધાને સૂચના છે કે કોઈ પણ અહીં કચરો કે એઠવાડ નાખે નહીં, નકર અહીં દંડ ફટકારવામાં આવશે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો ખાસ લોકોને વિનંતી છે કે અહીં એઠવાડ કે કચરો નાખે નહીં।